6 જૂન 1674ના રોજ છત્રપતિ શિવાજી મહારાજના હિન્દવી સ્વરાજ્યનો રાજ્યાભિષેક થયો હતો, જેની પ્રેરણાથી સુરતમાં મરાઠી ઉદ્યોગકારો માટે 360 ડિગ્રી ગ્રોથ ઇકોસિસ્ટમ ઊભું કરવાનો હેતુથી સ્વરાજ્ય એન્ટરપ્રેન્યોર નેચર એલાયન્સ સેના દ્વારા તેના પ્રથમ ચેપ્ટર કિલ્લા સુવર્ણદુર્ગનું લોન્ચિંગ કરવામાં આવ્યું। આ પહેલ વિજય કમલ ફાઉન્ડેશનના વિશેષ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવી। વિજય કમલ ફાઉન્ડેશન એક નોન પ્રોફિટ સંસ્થા છે જે સમાજ અને ઉદ્યોગકારોના સર્વાંગી વિકાસ માટે કાર્યરત છે। સ્વરાજ્યના સેનાના સ્થાપક વિક્રમ સણસે જણાવ્યું કે જેમ છત્રપતિ શિવાજી મહારાજે માવાડાઓને એકત્રિત કરીને હિન્દવી સ્વરાજ્યની સ્થાપના કરી હતી, તેમ આજના યુગમાં મરાઠી ઉદ્યોગકારોને એક મજબૂત પ્લેટફોર્મ પર છોડીને આર્થિક સ્વરાજ્ય તરફ આગળ વધવું અને સમયની જરૂરિયાત બની। તેમણે જણાવ્યું કે ઘણા ઉદ્યોગકારો યોગ્ય માર્ગદર્શન, મજબૂત નેટવર્ક, તાલીમ, જવાબદારી આધારિત સહયોગ અને વ્યવસાયિક ઇકોસિસ્ટમના અભાવે પોતાની સંપૂર્ણ ક્ષમતા સુધી પહોંચી શકતા નથી। આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સ્વરાજ્યની રચના કરવામાં આવી છે। સ્વરાજ્ય માત્ર એક બિઝનેસ નેટવર્કિંગ ગ્રુપ નથી, પરંતુ મરાઠી ઉદ્યોગકારો માટે રચાયેલ 360 ડિગ્રી સેલ્સિયસ ગ્રોથ ઇકોસિસ્ટમ અને જેમાં બિઝનેસ ગ્રોથ, નેતૃત્વ વિકાસ, તાલીમ, નેટવર્કિંગ, રેફરલ, સપોર્ટ, જવાબદારી પ્રણાલી અને વ્યક્તિગત વિકાસ જેવા વિવિધ પાસાઓનો સમાવેશ થાય છે। સુવર્ણદુર્ગ ચેપ્ટર દ્વારા સુરતના મરાઠી ઉદ્યોગકારોને એક મજબૂત મંચ પર એકત્રિત કરીને તેમને શીખવા, વિકાસ કરવા અને એકબીજાના વિકાસમાં સહભાગી બનવાની તક મળશે। આ પ્રસંગે સ્થાપક સભ્યોની હાજરીમાં સ્થાપક ઉદ્યોગ માવડા સન્માનપત્ર વિતરણ, સ્વરાજ્ય પ્રતિજ્ઞા, વિઝન રજૂઆત અને આગામી વર્ષ માટેના વિકાસલક્ષી આયોજનની પણ જાહેરાત કરવામાં આવી હતી। સંસ્થાનું સૂત્ર છે નાતુ વિશ્વાસનું ધ્યેય પ્રગતિનું, જ્યારે તેનું વિઝન છે સમૃદ્ધ ઉદ્યોગકાર માવડા એ જ ખરું સ્વરાજ્ય। સુરતમાં વસતા મરાઠી ઉદ્યોગકારોને આ પહેલ સાથે જોડાઈ તેના લાભો મેળવવા માટે અપીલ કરવામાં આવી છે। જી નમસ્કાર, મારું નામ વિક્રમ સણસ છે અને આજે 6 જૂન 2026 દિવસે અમે સ્વરાજ્ય એ આર્થિક સ્વરાજ્ય એવી રીતે મહારાષ્ટ્રીયન કમ્યુનિટી માટે સ્વરાજ્યની સ્થાપના કરી છે। 6 જૂન 1674માં છત્રપતિ શિવાજી મહારાજનો રાજ્યાભિષેક થયો હતો અને ત્યાંથી આપણે મોગલોના શાસનમાંથી મુક્ત થવા માટે આપણું સ્વરાજ્ય હોવું જોઈએ એના માટેની એક ઓથેન્ટિક રાજ્યકર્તા તરીકે એમનો શાસન થયું હતું અને રાજા ઘોષિત થયેલા હતા તે દિવસે। તો એટલે આપણે આજના દિવસે, આ પવિત્ર દિવસે મહારાષ્ટ્રીયન કમ્યુનિટી માટે, મહારાષ્ટ્રીયન કમ્યુનિટી એકબીજાને મદદ કરીને પોતાને ગ્રોથ કરી શકે, પોતાને સમૃદ્ધ બનાવી શકે, એ પોઈન્ટ ઓફ વ્યૂથી અમે એક સ્વરાજ્ય નામની સંસ્થાની સ્થાપના કરી છે, સ્વરાજ્ય એન્ટરપ્રિન્યોર નર્ચર એલાયન્સ। સ્વરાજ્ય એન્ટરપ્રિન્યોર નર્ચર એલાયન્સમાં મરાઠી ઉદ્યોજકો એ અમે એવું કહીએ છીએ કે મરાઠી ઉદ્યોજક એ મરાઠી માવડો છે, જે સૈનિક હતા તેને માવડા કહેતા હતા। તો એ માવડો છે અને એનો બિઝનેસ છે એ એનો કિલ્લો છે। તો એણે એના બિઝનેસને આગળ વધારો છે, એને સુરક્ષિત રાખવાનો છે। તો એના માટે જે પણ જરૂરી પગલાં લેવાના હોય બિઝનેસ આગળ વધારવા માટે, એ જે કંઈ જરૂરી સ્કિલ હોય તે સ્કિલ ત્યારના યુદ્ધના જમાનામાં તલવાર ચલાવતા હતા, આજે માર્કેટમાં કમ્યુનિકેશન સ્કિલ તમારી પાસે હોવી જોઈએ, તમને આજનું AI બેઝ કે આ બધા તંત્રજ્ઞાન તમારી પાસે હોવા જોઈએ। આ બધી જ વસ્તુઓ અહીંયા શીખવીને એને એકાઉન્ટેબિલિટી સાથે કામ કરવામાં આવશે। દરેક માવડા જે મરાઠી ઉદ્યોજક હશે એને બિઝનેસ આગળ વધારવા માટે હેન્ડ ટુ હેન્ડ 100% હેન્ડ હોલ્ડિંગ આપીને એ બિઝનેસ આગળ વધારવામાં એમને મદદ કરવાના છે અને બધા એકબીજાને આવી રીતે મદદ કરીને આગળ વધશે। તો આ સુરતનો જે પહેલું ચેપ્ટર છે જેને અમે કિલ્લો કહીએ છીએ, તો સ્વર્ણદુર્ગ કિલ્લાની આજે સ્થાપના થઈ છે ઓફિશિયલી અને આ સ્વર્ણદુર્ગ કિલ્લા પહેલા કિલ્લાથી શરૂઆત થઈ છે, જે ધીરે ધીરે સુરત અને સુરતની બહાર વડોદરા, અમદાવાદ અને મુંબઈ, પુણે, કોલ્હાપુર ને જ્યાં જ્યાં મહારાષ્ટ્રીયનો હશે, મહારાષ્ટ્રીયન બિઝનેસમેન હશે, એ બધા જ લોકોને આ પ્લેટફોર્મ પર લાવીને એક એવી ઇકોસિસ્ટમ અમે બનાવવા માંગીએ છીએ કે જેના અંદર જેને બિઝનેસ વધારો હોય કે બિઝનેસમાં કોઈ પ્રોબ્લેમ હોય, લીડરશિપમાં આગળ આવવું હોય, લીડરશિપ ઇન ધ સેન્સ બિઝનેસ લીડરશિપ, અને પોતાનો પર્સનલ ગ્રોથ કરવો હોય, ફેમિલી હાર્મોની કરવી હોય, આ બધી જ જરૂરતો માટે એ અહીંયા આવીને અમારી મદદ લઈ શકે છે। અમે અહીંયા એકબીજાની મદદ કરીને આગળ વધારવામાં મદદ કરીશું। આ જ આની પાછળ ધ્યેય છે અને એટલા માટે સ્વરાજ્ય એન્ટરપ્રિન્યોર નર્ચર એલાયન્સ એટલે કે એનો તમે પહેલું કેપિટલ ફોર્મ લેશો તો સેનાની સ્થાપના થઈ છે અને આ સેનામાં બધા જે વ્યાપારીઓ, ઉદ્યોજકો છે એ એના માવડા છે, એના સૈનિક છે અને બધા પોતપોતાના કિલ્લા એટલે કે પોતાનો બિઝનેસ, પોતાની ઓફિસ, પોતાનો વ્યવસાય એને સુરક્ષિત રાખશે અને હજુ કિલ્લા જીતશે, હજુ ઓફિસો વધારશે, હજુ બ્રાન્ચ વધારશે, એ નિશ્ચય સાથે અમે અહીંયા એકત્ર થયા છીએ। થેન્ક યુ।
રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.